હાય ફ્રેન્ડ્સ, હાવ આર યુ? આજે 19 ઓગસ્ટ છે. 19 ઓગસ્ટ એટલે વર્લ્ડ ફોટોગ્રાફર દિવસ. એટલે કે આજે વિશ્વનો ફોટોગ્રાફી દિવસ છે. તો અત્યારે આપણે જોઈએ તો આ 2025ના બધા તહેવારો, સ્વાતંત્ર્ય દિવસ જોયો, જન્માષ્ટમીનો તહેવાર જોયો, રક્ષાબંધનનો તહેવાર જોયો. આ બધા તહેવાર પૂરા થઈ ગયા. હવે નજીકમાં નવરાત્રિ આવશે અને પછી દિવાળી આવશે. પણ આજે સ્પેશિયલ 19 તારીખે એ વિશ્વનો ફોટોગ્રાફી દિવસ છે. તો મને જૂના મારા દિવસો યાદ આવી ગયા આજે, કે શા માટે એ વસ્તુ હું તમારી સાથે શેર ન કરું. અને આ સ્પેશિયલ મેં અલગ રીતે બનાવવાની કોશિશ કરું છું આ વિડીયો. તો આજે 40-50 વર્ષ પહેલાં કેમેરા કે એવી વસ્તુ બહુ ભાગ્યે જ કોઈના ઘરમાં હતી, કે તમને જોવા પણ ન મળતી. થોડા સમૃદ્ધ માણસો હોય તો એના ઘરની અંદર કેમેરા રાખતા એ લોકો. એ સૌથી પહેલા કેમેરા જે આવ્યા એ પેટીવાળા કેમેરા હતા, કે જે અત્યારે હું તમને એનું ડેમોન્સ્ટ્રેશન નથી બતાવી શકતો. પણ એટલા મોટા કેમેરા હતા ને એના પર કપડું ઢાંકવામાં આવતું, બરાબર. અને આગળ એક ફ્લેપ હોય લેન્સના ઉપર, અને એ જે બિહાઇન્ડ કેમેરા જે વ્યક્તિ છે એણે પણ ઓઢેલું હોય કપડું, અને કેમેરાની અંદર જઈ અને ધીરે કરીને એ ફ્લેપ કાઢી નાખે અને કાઢીને પાછો ફિટ કરે એટલી વારમાં ફોટો પડી જતો. અને એની આખી સિસ્ટમ બહુ અલગ હતી. આ લગભગ 60 વર્ષ 70 વર્ષ જૂની વાત છે, બરાબર. પછી એના પછી ધીરે ધીરે આંખવાના કેમેરા આવ્યા. તો આંખવાનો કેમેરો અત્યારે મારી પાસે છે, જે હું તમને બતાડું, બરાબર. તો આ છે આંખવાનો કેમેરો. આ બહુ જૂનું મોડેલ છે, કે જે લગભગ 70-80ના 1970થી 80માં હું આ વાપરતો આ કેમેરા. હવે આ કેમેરાની તમે સિસ્ટમ જો તો આ જે ઉપર બટન છે અહીંયાથી તમારે ક્લિક કરવાનું હોય. આમ ક્લિક કરો એટલે ફોટો પડી જાય, બરાબર. અને આ છે ને રોટેશન છે, એટલે કે તમારે અંદર રોલ નાખવો પડે પહેલાં તો. તો રોલ નાખવા માટે આ સિસ્ટમ છે આની આનું કવર છે. તો આમાં નીચેથી અહીંથી આ ભાગ આખો ખોલવો પડે તમારે. અંદર ખોલીએ એટલે આની અંદર રોલ નાખવામાં આવે, બરાબર. અને એ રોલ છે એ ફક્ત ને ફક્ત આની અંદર 8 ફોટા પડતા. કેટલા? ફક્ત 8 ફોટા. અને એ પણ બ્લેક એન્ડ વ્હાઇટ. કલરના રોલ ત્યારે આવતા ન હતા, બરાબર. એક ફોટો તમે પાડ્યો પછી તમારે એને રોટેટ કરવું પડે, બરાબર, એટલે બીજો ફોટો પડે. જો આને રોટેટ ન કરો તો આગલો ફોટો તમારો કેન્સલ થઈ જાય. તો આ પહેલાંની સિસ્ટમ હતી, કે જે અત્યારે કદાચ આ યંગ જનરેશનમાં આ કેમેરા કદાચ જોવા પણ ન મળે. તો તમે જોઈ શકો છો આ પાછળથી જે પાછળની સાઈડ છે, અહીંયાથી આ વ્યૂ, અહીંયાથી તમારે ફોકસ કરવાનું છે કે કોનો ફોટો પાડવાનો છે એ. અને આ સામે લેન્સમાં આની અંદર તમે અહીંથી આમ જુઓ એટલે તમને દેખાય સામે કોનો ફોટો પાડવાનો છે. અને જેવો તમે આ ક્લિક કરો એટલે ફોટો પડી જાય. તો બહુ વર્ષો પહેલાં આ સિસ્ટમ હતી. ને મેં તમને કીધું એમ આની અંદર ફક્ત 8 ફોટા પડતા, અને એ પણ બ્લેક એન્ડ વ્હાઇટ, કલર ફોટા નહીં પડતા. હા, અને આની અંદર જે રોલ આવતો
એ રોલને ડેવલપ કરવા માટે તમારે સ્ટુડિયોની અંદર જવું પડતું. અને સ્ટુડિયોની અંદર પણ કોપી છે એ અલગ અલગ પાસપોર્ટ સાઇઝની, પોસ્ટકાર્ડ સાઇઝની એવી રીતે આવતી. એના અલગ અલગ પેમેન્ટ તમારે કરવા પડતા. તો આ જૂની સિસ્ટમ છે, બરાબર. હવે એના પછીની સિસ્ટમ જો તમને વાત કરું તો 80 પછી લગભગ 82-83માં મેં આ નવો કેમેરો લીધો હતો. આજે યાશિકાનો કેમેરો છે. જો તમે, યાશિકા કંપની છે, જાપાનની કંપની છે. તો યાશિકા કંપનીની અંદર આની સિસ્ટમ થોડીક અલગ છે. આ ઉપર ફ્લેપ હોય, આ ફ્લેપમાંથી તમે અહીંથી સ્ક્રીન કેપ્ચર થાય, બરાબર. પછી જો અંધારું કે થોડુંક ડાર્કનેસ હોય તો આની અંદર ફ્લેશ લાઇટ હોય. આ જો આ દબાવીએ એટલે અંદર ઘૂસી જાય, દબાવીએ એટલે બહાર આવે. એટલે આપણે જેવું અહીંયા ક્લિક કરીએ, આ ક્લિકનું પોર્શન છે, અહીંયા ક્લિક કરીએ એટલે અહીંથી ફ્લેશ થાય. એટલે જેવું ફ્લેશ થાય એટલે એની સાથે ફોટો પડી જાય, બરાબર. અને આની સિસ્ટમ એવી છે કે એક વખત તમે ફોટો પાડો પછી આ તમારે રોટેટ કરવું પડે આવી રીતે, આમ. જો બીજી વખત રોટેટ નહીં થાય, બરાબર. આ એક વખત પાછો ક્લિક કરું, હવે રોટેટ થશે, બરાબર. તો આ જૂની સિસ્ટમ બધી આવી હતી. અને આની અંદર છે ને 16 ફોટા પડતા. અને આ 16 ફોટોની અંદર કલર ફોટા આવી ગયા હતા આ જમાનામાં, 80ના જમાનામાં. એટલે લગભગ 80 એટલે સમજો ને કે 82 પછીથી. આ 82 પછીના મોડેલ છે એમ. હવે બીજી તમને મારી વાત કરું કે આના પછી માની લે કે 84માં મારા મેરેજ થયા હતા, 84માં. તો 84ની અંદર જ્યારે આ માની લે કે કેમેરા આપણે લઈને જઈએ અને કપલના ફોટા પાડવા હોય તો આપણે કોઈને કહેવું પડે કે તમે ફોટા પાડી દો, બરાબર. તો મારા મેરેજ થયા ત્યારે મારા સસરા છે એ પણ સારા ફોટોગ્રાફર હતા. તો એમણે મને એક કેમેરા આપ્યો કે તમે આ કેમેરા લઈ જાઓ અને આનાથી ફોટા પાડજો. તો મેં કીધું આમાં વિશિષ્ટતા શું છે આ કેમેરાની? તો કે આ કેમેરો છે એની અંદર તમારે ઓટો ક્લિક સિસ્ટમ છે. ઓટો ક્લિક એટલે કે તમે કોઈ પણ જગ્યાએ તમારે જે જગ્યાએ લોકેશન પર તમે બેસી ગયા, જ્યાં તમારે ફોટો પાડવો હોય ત્યાં તમે બેસી ગયા કે ઊભા રહી ગયા અને એક પોઝિશનમાં તમે તમારો કેમેરો મૂકી દેવાનો તમારે. અને એ કેમેરાની અંદર ટાઈમર હોય કે 15 સેકન્ડમાં ફોટો પડી જાય, ક્લિક થઈ જાય, એનો ઓટો ક્લિક થઈ જાય. તો એ ફોટો અમે 2 જણા પતિ પત્ની અમે બેસી જતા અને એ કેમેરો કોઈ બી જગ્યાએ હું મૂકી દેતો અને બરાબર સેટ કરી લેતો એની અંદર પોઝિશન, અને પછી એમાં ક્લિક દબાવી દેતો અને તરત આવીને એની જગ્યાએ બેસી જતો એની બાજુમાં. તો 15 સેકન્ડ પછી એ ફોટો પડી જતો. તો આ બધી સિસ્ટમ જૂની હતી, બરાબર. તો આ બધી હું તમને જે વાત કરું છું એની પાછળ એક બીજું પણ મહત્વ છે કે કેમેરા તો ઠીક છે, એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર. પણ કેમેરાની પાછળ જે વ્યક્તિ છે, દેટ ઇઝ કોલ્ડ બિહાઇન્ડ કેમેરા, દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન. તમારી પાસે સારો કેમેરા હોય, બરાબર, પણ તમને કયા લોકેશનમાં ક્લિક કરવું કે કયા લોકેશનમાં તમારે એને શૂટ કરવું એ બિહાઇન્ડ કેમેરાવાળો છે, બિહાઇન્ડ કેમેરા જે વ્યક્તિ છે એ નક્કી કરે. તો ફોટોગ્રાફીની જે કિંમત છે એ એના ઉપરથી નક્કી થાય કે ફોટોગ્રાફર કેટલો સારો છે. ઘણી વખતે અમુક બહુ સારા ફોટોગ્રાફર હોય તો એના ફોટો બજારની અંદર ધૂમ વેચાતા હોય અને એવા ફોટોગ્રાફરની કિંમત બહુ થતી હોય, કારણ કે એને ટેકનિક છે ફોટો પાડવાની. એટલે ટૂંકમાં મારો કહેવાનો મતલબ છે આ ફોટોગ્રાફીના દિવસે કે ફોટોગ્રાફી તો એક સિસ્ટમ છે, પણ બિહાઇન્ડ કેમેરા જે છે દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન. ઓકે, તો આ તો થઈ આ તો થઈ મારા જમાનાની વાત. એટલે કે લગભગ 60
40, 50, 60 વર્ષ જૂની વાત છે આ. બરોબર. હવે આજના જમાનામાં આપણે જોઈએ તો આજના જમાનાની અંદર તો મોબાઈલ આવી ગયા છે, અને એ પણ સ્માર્ટ મોબાઈલ. અને સ્માર્ટ મોબાઈલની અંદર પણ ડ્યુઅલ કેમેરા, 4 કેમેરા આવી ગયા. એટલે તમે ફ્રન્ટનો વ્યૂ પણ લઈ શકો અને બેકનો વ્યૂ પણ લઈ શકો કેમેરામાં, મોબાઈલના કેમેરામાં. જ્યારે પહેલાંના જમાનામાં આ સિસ્ટમ નહોતી. તમે વન સાઈડ જ ફોટો પાડી શકતા, બેક સાઈડનો ફોટો ન પડતા. તો મોબાઈલની અંદર અત્યારે બંને સાઈડની ઓપ્શન છે અત્યારે, કે તમે ઓપ્શન ક્લિક કરો એટલે ફ્રન્ટ સાઈડ થઈ જાય, અને તમે ઓપ્શન બીજું કરો તો બેક સાઈડ થઈ જાય. તો એ રીતે પણ તમે અત્યારે ફોટો પાડી શકો છો, ક્લિપ બનાવી શકો છો, વિડીયો તમે ઉતારી શકો છો. એ જમાનામાં તમારે વિડીયો ઉતારવો હોય તો એના માટે સ્પેશિયલ કેમેરા એવા હતા કે જેનાથી વિડીયો શૂટિંગ તમે કરી શકો. અત્યારે એવી કંઈ જરૂર નથી, તમારે પૈસા ખર્ચવાની પણ જરૂર નથી. તો મોબાઈલની અંદર અત્યારે બધી ટેકનોલોજી છે. તો મારો કહેવાનો મતલબ એ છે, આજે આ ફોટોગ્રાફી દિવસ ઉપર ફક્ત એટલું જ કહેવા માગું છે કે એડવાન્સમેન્ટ અત્યારે ફોટોગ્રાફીમાંથી કેટલું બધું થઈ ગયું છે. એ જમાનાની અંદર ફોટોગ્રાફીની અંદર એડિટ કરવું હોય તો ન થતું, બહુ તકલીફ પડતી. કે તમારે એડિટિંગ માટે, મને જ્યાં સુધી ખબર છે કે જ્યારે 1964ની અંદર સંગમ પિક્ચર જ્યારે આવ્યું હતું ત્યારે એની અંદર બ્લેક એન્ડ વ્હાઇટમાંથી એ પિક્ચર આખું બ્લેક એન્ડ વ્હાઇટમાં ઉતારેલું હતું કેમેરાથી. અને જ્યારે એને કલરમાં રિલીઝ કરવાનું હતું તો એના માટે રાજ કપૂર સાહેબે ઠેઠ લંડન જવું પડ્યું હતું. ત્યારે એની આખી પ્રોસેસ કરીને એ સિસ્ટમની અંદર તમારે ગેવા કલર કે મલ્ટી કલર કે જે કલર તમે સિલેક્ટ કરો એ સિસ્ટમથી તમારું પિક્ચર રિલીઝ થતું હતું. ત્યારે બહુ તકલીફ હતી. હવે આજે એવું નથી, કેમેરા પણ એટલા સરસ આવી ગયા છે, મોબાઈલની અંદર સિસ્ટમ પણ એટલી બધી સારી છે, ઝૂમની સિસ્ટમ સારી છે અત્યારે. અત્યારે જૂના કેમેરા છે, મારી પાસે 2 કેમેરા છે, તો અંદર ઝૂમનો કોઈ ફેસિલિટી નહોતી. એટલે કે આ 2 કેમેરા મેં તમને બતાવ્યા. દાખલા તરીકે આ કેમેરો છે, બરાબર, મારો છેલ્લો કેમેરો. તો આમાં હું જ્યારે ફોટો પાડું, આની અંદરથી ક્લિક કરું તો એ ઓટો ફોકસમાં જ આવે, બરાબર છે. હવે આની અંદર જે પિક્ચર જે આવ્યું, દેટ આઈ હેવ ટુ એક્સેપ્ટ બાય એની મીન્સ, એને હું ફોકસ નથી કરી શકતો, કે એને મને ઝૂમ મારે કરવો હોય તો આમાં એ સિસ્ટમ ત્યારે નહોતી, બરાબર. પણ અત્યારના કેમેરામાં કે મોબાઈલની અંદર આ બધી સિસ્ટમ અત્યારે આવી ગઈ છે કે તમારે કોઈ બી પિક્ચર તમારે શૂટ કરવું હોય, અથવા તો તમારે કોઈ બી પિક્ચર કેપ્ચર કરવું હોય અને એને ઝૂમ કરવું હોય કોઈ પર્ટિક્યુલર વસ્તુનું, તો એ પણ તમે કરી શકો છો. તો આ બધી ટેકનોલોજી છે આજની રીતે. તો આ વિડીયો બનાવવા પાછળ મારો મેઇન હેતુ એટલો જ હતો. આજે ફોટોગ્રાફી દિવસ છે, તો ફોટોગ્રાફી દિવસના અમારા જમાનાના દિવસો અને આજના જમાનાના દિવસો હું આ શેર કરવાની કોશિશ કરતો હતો, બરાબર. અત્યારે તમે જો તો વોટ્સએપની અંદર પણ કેટલા બધા ફીચર્સ આવી ગયા છે, ઘણા બધા ફીચર્સ આવી ગયા. સ્ટેટસની અંદર છે, ફેસબુકના સ્ટેટસની અંદર પણ એવા ફીચર્સ આવી ગયા છે. તો આ ટેકનોલોજી કેટલી બધી એડવાન્સ થઈ ગઈ છે અત્યારે, હું એ કહેવાની કોશિશ કરું છું. તો આનો ઉંમરની સાથે તમે લાભ લેતા જાઓ, બરાબર. સો હવે બીજું તો મારે કંઈ કહેવાનું નથી. કે અચ્છા, બીજું પણ તમને કહી દઉં કે એ જમાનામાં મને અત્યારે આ વિડીયો ઉતારતા મને એક વસ્તુ યાદ આવી કે જ્યારે આપણે બહાર કોઈ જગ્યાએ ગયા હોય, બરાબર, સોમનાથ ગયા હોય, દ્વારકા ગયા હોય, કે હિન્દુસ્તાનમાં કોઈ બી જ્યાં પર્યટક સ્થાન છે ત્યાં ગયા હોય, તો ત્યાં ફોટોગ્રાફરો તમને ઢગલાબંધ મળી જતા અને તમને કહેતા કે ભાઈ તમારો ફોટો પાડવો છે. તાજમહલમાં ખાસ કરીને તાજમહલમાં લોકો જતા તો ત્યારે કોઈ પાસે, પબ્લિક પાસે ફોટો કેમેરા હતા જ નહીં. તો ત્યારે એવા માણસો હતા કે જે આ ફોટો ઉપર એ નભતા હતા, એનું ઘર ચાલતું હતું, બરાબર છે, અને એની રોજીરોટી ચાલતી હતી. આજે શું થયું?
આજે બધા પાસે સ્માર્ટ મોબાઈલ છે, તો કોઈ ફોટોગ્રાફરની જરૂર નથી. તો ત્યારે એને કહેવામાં આવતું ભાઈ તમે મારો ફોટો પાડી દો. એટલે 70ની સાલની જ્યારે હું 70 કે લગભગ 68માં હું તાજમહાલ જોવા ગયો હતો, બરાબર, 68 કે 65માં. તો ત્યારે તાજમહાલમાં મેં જ્યારે ફોટો પડાવ્યો હતો ત્યારે એ લોકો એને આપણે આપણું એડ્રેસ આપવું પડે. એને ફોટો પાડી લીધો હોય, બરાબર, અને આપણે એને કહી દેવાનું કે ભાઈ આ મારા એડ્રેસ ઉપર મોકલાવી દેજો. તો એ જે ફોટોગ્રાફર છે એ તમારા ફોટો છે એ પ્રિન્ટ કાઢી અને તમને વીપીપી એટલે કે પાર્સલથી તમને પોસ્ટ દ્વારા તમારે ઘરે આવી જાય. અને એ વીપીપી જ્યારે તમે છોડાવો ત્યારે તમારે એને પૈસા આપવા પડે, બરાબર. જો તમે એને પૈસા આપો એટલે એ પૈસા છે તમારા જે ફોટોગ્રાફર છે એને એ પૈસા મળી જાય પોસ્ટ દ્વારા. તો ત્યારે આવી બધી સિસ્ટમ હતી જે અત્યારના યુવાનોને કે અત્યારના જનરેશનને આ બધી વસ્તુ ખબર નથી. એટલે ખાસ વિડીયો બનાવવાનો મારો હેતુ એ જ છે કે અત્યારનો જમાનો તો બહુ ઇઝી છે કે તમને બધી વસ્તુ ઇઝીલી બધી અવેલેબલ છે. જ્યારે અમારા જમાનામાં કોઈ આવી ઇઝીલી અવેલેબલ વસ્તુ ન હતી. હું ગ્રેજ્યુએટ એન્જિનિયર છું. મેં ડિપ્લોમાને BE મિકેનિકલ, ચાર્ટર્ડ મિકેનિકલ એન્જિનિયરિંગમાં કરેલ છે. તો એ જમાનામાં અમારી પાસે કેલ્ક્યુલેટર પણ નહોતા. આ ટેકનોલોજીની વાત કરું તો અમે ડિઝાઇનિંગ સેક્શનના જે પેપર અમારા આવતા એ પેપરની અંદર પણ અમારે લોક ટેબલ વાપરવું પડતું. અને ફાઇનલ યરની અંદર અમને આ હું વાત કરું છું 80ની વાત કરું છું, 81ની. તો ત્યારે કેલ્ક્યુલેટર આવી ગયા હતા. તો ત્યારે અમે ઉપયોગ કરેલો હતો. એ પહેલાં કેલ્ક્યુલેટર પણ નહોતા અને સાયન્ટિફિક કેલ્ક્યુલેટર તો મળતા જ નહીં, કમર્શિયલ કેલ્ક્યુલેટર જ મળતા. એની કિંમત પણ બહુ હતી એ જમાનામાં. તો ટૂંકમાં એડવાન્સમેન્ટ અત્યારે ઘણું બધું થાય છે. આ ફોટોગ્રાફી છે કે કેલ્ક્યુલેટર છે કે કેમેરા છે કે ગમે એ વસ્તુ છે. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એટલો જ છે કે એક્સેપ્ટ તમે આમાંથી કંઈક શીખો, આજના જનરેશન સાથે મેચ થવાની કોશિશ કરો, બરાબર. તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એક લાઈક કરજો, એક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે હું જ્યારે બીજો વિડીયો પ્રસારિત કરીશ તો તમારા નોટિફિકેશન મારી વિડીયોનું નોટિફિકેશન આવી જશે. એટલે તમારે મારો વિડીયો શોધવો નહીં પડે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ for watching my videos. Thank you so much.